નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ, અગત્યના સમાચાર મળી રહ્યા છે। ભાજપના નેતા કાંતિ ગામિત કે જેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા ઉડ્યા છે અને હવે કાંતિ ગામિત કે જેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। મોટી સંખ્યામાં પૌત્રીના લગ્નમાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી, લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। ત્યારે હવે वीडियो वायरल थता ज कांति गामित के जेओ पोलीस स्टेशन पहुंच्या छे। सोनगढ़ना डोसवाड़ामां के ज्यां पौत्रीना लग्न हता अने आ लग्न प्रसंगमां मोटी संख्यामां लोको उमट्या हता, ज्यां मास्क अने सोशल डिस्टन्सना नियमोनुं पालन जोवा नहोतुं मळ्युं। एक तरफ दृश्यो छे के ज्यां लग्ननी अंदर जे माणसो जोवा मळी रह्या छे, संख्या जोवा मळी रही छे। सरकार द्वारा 100 लोकोनी मंजूरी छे। संवाददाता जोड़ा है हेमंत गामित। हेमंत, हवे कांति गामित के जो पोलीस स्टेशन पहुंचा है, शू अपडेट? जी फाल्गुनी, ચોક્કસથી જણાવી દઉં કે માજી મંત્રી કાંતિ ગામિતના પૌત્રીના લગ્ન પ્રસંગમાં જે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા અને ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ ચેનલમાં પણ અહેવાલ પ્રસારિત થતા તાત્કાલિક કાંતિ ગામિતે સોનગઢ પોલીસ સ્ટેશન દોડી આવ્યા છે અને હાલ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી આર.એલ. માવાણી તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ સાથે વાતચીત કરી રહ્યા છે। જી જી બિલકુલ, તેમની સામેથી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? કાંતિ ગામિતે કોઈ જવાબ આપ્યો છે આ વિડિયો વાયરલ થયા બાદ? જી, આ બાબતે હજુ સુધી કાંતિ ગામિત મીડિયા સમક્ષ કઈ પ્રતિક્રિયા આપી નથી। हाल पोलीस स्टेशन मांथी बहार निकळ्या बाद कदाच कांति गामित प्रतिक्रिया आपी शके छे। जी 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 बिल्कुल, वहीवटी तंत्र तरफथी आ वीडियो बाद कोई निवेदन सामे आव्युं छे? जी, तापी जिल्ला वहीवटी तंत्र तरफथी हाल तो आ बाबते कोई पण प्रतिक्रिया सामे आवी नथी। जी जी, आ वीडियो जे वायरल थयो छे, आश्रे કેટલા લોકોની ઉપસ્થિતિ આ વિડિયોની અંદર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે લોકો, પરંતુ આશ્રે કેટલા લોકોનો આ જમાવડો હતો? जी, ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે જે વિડીયો વાયરલ થયો છે, જોવા જઈએ તો હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી અને કોઈ પણ જાતનો કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનો પાલન અહીં કરવામાં આવ્યું હોય તેવું નથી લાગી રહ્યું। જી जी बिल्कुल, आभार तमाम जानकारी बदल। तो हाल कांति गामित के जो पोलीस स्टेशन पहुंच्या छे, पोलीसना अधिकारीओ साथे अत्यारे वातचीत करवामां आवी रही छे। जो के हजू सुधी तेओ मीडिया समक्ष आव्या नथी। कदाच तेओ पोलीस स्टेशननी बहार आवता मीडिया समक्ष आवी शके छे અને આ બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી શકે છે, પરંતુ ભાજપના નેતા તરફથી જ આ પ્રકારે નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે। આ પહેલા પણ ભાજપના અનેક નેતાઓ કે જે અનેક કાર્યક્રમોમાં આ પ્રકારે કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે। ફરી એક આવો વિડીયો સામે આવ્યો છે ભાજપના જ નેતા કાંતિ ગામિતનો કે જેમની પૌત્રીના લગ્નમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। આ ઘટના બાદથી સવાલો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે। હાલ તો અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે। કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અધિકારીઓ તરફથી પણ આપવામાં નથી આવી રહી। એક તરફ કોરોના કાળને લઈને સામાજિક પ્રસંગોમાં ઓછી સંખ્યામાં લોકોને હાજર રહેવા માટે ગાઈડલાઈન બનાવવામાં આવી છે સરકાર તરફથી જ, પરંતુ સરકારના જ અધિકારીઓ દ્વારા, નેતાઓ દ્વારા વારંવાર આ જ ગાઈડલાઈનના ઉલ્લંઘન કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં આ જમાવડો લગ્ન પ્રસંગની અંદર જોવા મળી રહ્યો છે। તાપીના એસપી જોડાયા છે સુજાતાબેન મજબૂદાર। સુજાતાજી, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। તાપીનો જે વિડીયો અત્યારે વાયરલ થયો છે, જે કાંતિ ગામિતની પૌત્રીના લગ્નનો વિડીયો હોવાનું સામે આવ્યું છે, આપની પાસે આ વિડીયોને લઈને કોઈ માહિતી આવી છે? જી, આ વિડીયો મને પણ મળ્યો છે અને વિડીયોની ઓથેન્ટિસિટી અને એ ફેક છે કે ખરેખર આ બનાવ બનેલો છે કહેવામાં આવી રહી છે। જી, આપની પાસે વિડીયો આવ્યો છે, હવે કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં? એની ઇન્ક્વાયરી કરીએ છીએ કે પ્રસંગ કે આ બનાવ બન્યો છે કે કેમ, એના પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જી, કાંતિ ગામિત પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। આગામી સમયમાં અધિકારીઓ તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જો આ વિડીયો કાંતિ ગામિતની પૌત્રીના લગ્નનો હશે તો?
આ સંદર્ભે જે પણ નિયમોનો ભંગ થયો હશે એ સંદર્ભે ગુનાહિત બાબત જે પણ સામે આવશે એ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવશે. જી, બિલકુલ સુજાતાજી, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા, આપનો આભાર. તો વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો અધિકારીઓ પર પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. હાલ આ વિડીયોને લઈને હવે તપાસનો ધમધમાટ તો જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે તાપીના એસપી દ્વારા જણાવાયું. બીજી બાજુ કોંગ્રેસના નેતા મનીષ દોશી તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. સરકાર સબ સલામતની વાતો કરે, જે રીતે તાપીના દ્રશ્યો અત્યારે તમામ માધ્યમોમાં સામે આવ્યા, 6000 કરતા વધુ માણસો જ્યાં ભેગા થયા હોય, સામાન્ય માણસ માટે 100 માણસ પોતાની દીકરી કે દીકરાના પ્રસંગ હોય સામાજિક, એના માટે એને પોતાના કુળદેવતા કે કુળદેવી આગળ પેલી કંકોત્રી પેલા મૂકવામાં આવે પ્રસંગમાં, કોઈના પરિવારમાં પ્રસંગ હોય તો. એની બદલે અત્યારે કલેક્ટર ઓફિસમાં કે જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ તમારે પોલીસ સ્ટેશનમાં કંકોત્રી આપવા જવી પડે. એવી આ મહામારીના સમયની અંદર સરકાર સાથે સંકળાયેલા નેતાઓ પોતાની મન ફાવે તેમ જન્મદિવસની ઉજવણી કરે, નિયમોનું પાલન ન કરે, કોરોના કાળની અંદર લગ્ન પ્રસંગ, અને એમાં પણ પોલીસ સામાન્ય માણસના ઘરે તો કોઈ ખોટું તંત્ર પકડાવું, કોઈ ખોટો કામ પકડાવું એવી રીતે તૂટી પડતી હોય ને ગાડીઓ દોડાવે, અને અહીંયા 6,000 કરતા વધુ માણસો હોય ને છતાં કોઈ પગલા નહીં. આ જ દેખાડે છે ક્યાં ગયો એપિડેમિક એક્ટ. શું કલેક્ટરની જવાબદારી નથી બનતી કે આટલા 6,000 કરતા વધુ માણસો એક જગ્યાએ ભેગા થાય? સરકારના અને ભારત સરકારના અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તમામના નિયમોના ધજિયા ઉડી જતા હોય, કોઈ પણને દેખાય તેવા આ નિયમોના ઉલ્લંઘન માટે શું જિલ્લા કલેક્ટરશ્રીને આ દ્રશ્યો નથી દેખાતા? પોલીસ વડાને આ દ્રશ્યો નથી દેખાતા? સામાન્ય માણસ માટે તો થોડી પણ 9 ને 5 થાય, કર્ફ્યુના ઉલ્લંઘન બદલ એની ઉપર દંડા ફટકારે. માસ થોડોક આગો પાછો હોય, પરિવાર સાથે નીકળ્યા હોય તો 1000 રૂપિયાની પાવતી પકડાવે ને બોલચાલ થાય તો તરત 2 દંડા ફટકારનારી પોલીસનું સુરાતન અત્યારે 6000 કરતા વધુ માણસો ભેગા થયા ત્યારે ક્યાં ગયું? શું ભાજપાના નેતાઓ આગળ આ પોલીસ તંત્ર અને કલેક્ટરશ્રીના વહીવટી તંત્ર મુજરો કરી રહ્યા છે? વિડીયો તાપીનો હોવાનું સામે આવ્યું છે, જેમાં ભાજપના જ નેતા કાંતિ ગામિતના પૌત્રીના લગ્નનો આ વિડીયો છે. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં કે જ્યાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો આખી જ ઘટના પર નજર કરીએ તો ભાજપના નેતાના ઘરે કે જ્યાં લગ્ન પ્રસંગ હતો અને આ જ પ્રસંગમાં ઘટના ઘટી હતી. કાંતિ ગામિતની પૌત્રીની સગાઈ પ્રસંગ હતો અને આ સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ, સગાઈ પ્રસંગમાં કે જ્યાં લોકોને બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા હતા. તાપીના સોનગઢના ડોસવાડાની આ ઘટના છે કે જ્યાં સગાઈના પ્રસંગમાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને આ જ પ્રસંગનો વિડીયો હવે વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ વિવાદ પણ ઊભા થયા છે. કાંતિ ગામિત કે જેઓ પૂર્વ મંત્રી છે અને તેમની જ પૌત્રીની સગાઈ પ્રસંગ હતો અને આ સગાઈ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો આ પ્રસંગની અંદર ઉપસ્થિત થયા હતા, જેમાં કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું કે ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન જોવા મળ્યું હતું. લોકો હાજર હતા કે મેળો હતો તે સમજાઈ શકાય તેમ ન હતું.